આજે તો કોમલ દાજી ગઈ ભાઈ શીરો બનાવવાની કહાની કંઈક એવી છે મિત્રો. જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં છો? મિની વ્લોગમાં સ્વાગત છે. વાગી ગયા છે 8:36 અને મસ્ત મજાનું જો સોમભાઈને આપણે લેસન કરવા બેસાડી દીધા. અને કોમલ જો બસ શીરો બનાવતો તપેલી ઉપાડ લીધી, એમાં દાજી ગઈ છે. હવે રોવે જો એનું મોઢું જો ઉતરી ગયું ને આપણે બેસી ગયા શીરામાં. મા દીકરો જો ભેજા મારી કયા રાખે લેસન કરવા બાબતે જો તમે. તો ભાઈ મા દીકરો બે ભેજામાં કહેતા આપણે આ ગામના તો હી નહીં કહે, એટલે આપણે નીકળી ગયા ઘરની બહાર ને રસ્તામાંથી જો ફાંકી લઈ લીધી અને વિચાર્યું હાલો આપણે દુકાને આટો મારતા હોય, દુકાનને ચક્કર મારવા નીકળી ગયા. તો ભાઈ આવી ગઈ આપણી દુકાન ને આપણે દુકાને જો માતાજીના દર્શન કર્યા. દર્શન કરીને પછી એક ગિફ્ટ મગાવ્યું હતું, તો ફ્લિપકાર્ટમાંથી ગિફ્ટ આપણું આવી ગયું અને પપ્પાને કીધું અનબોક્સિંગ કરો. પપ્પા રાજી થઈ ગઈ ને કે ચાકા લઈ લે, આપણે ચાકાથી કાપવું હોય છે. અને કે હું મગાવ્યું તો આપણે કીધું બોટલ મગાવી અને પછી નેથી નીકળી ગયો ઘર બાજુ. ઘરે આવીને સોમભાઈ જો તો મિની બ્લોગ અહીંયા સુધી. બાય બાય, જય શ્રી રામ. ઇન્સ્ટામાં જતો ફોલો કરો, યુટ્યુબમાં જો સબસ્ક્રાઈબ કરતા જાઓ.